Example number 13. The following of trial balance. Trial balance નો મતલબ થાય કાચું સરવૈયું. ટ્રાયલ બેલેન્સ જે છે ને આનો અર્થ થાય કાચું સરવૈયું. કાચું સરવૈયું. રાઈટ. ટ્રાયલ બેલેન્સ નો અર્થ થશે કાચું સરવૈયું. પછી 3 capitals bankers capital એ આપણે બેલેન્સ શીટમાં લખીશું બી. બેલેન્સ શીટ પાકા સરવાળા મૂડી કહેવાય. આને શું કહેવાય? મૂડી. પછી ડ્રોઈંગ. ડ્રોઈંગ એટલે ઉપાડ. એને આપણે મૂડીમાંથી માઇનસ કરીશું એટલે બેલેન્સ શીટમાં લખીશું. મૂડીમાંથી માઇનસ કરીશું. મિસિસ બેંકર શ્રીમતી બેંકરની લોન છે એ આપણી જવાબદારી કહેવાશે. બેલેન્સ શીટમાં આવશે. બેલેન્સ શીટમાં આવશે. સન્ડ્રી ક્રેડિટર્સ એટલે લેણદારો. પરચુરલ લેણદારો. સન્ડ્રીનો મતલબ લેણદારો. બેલેન્સ. અને સન્ડ્રી વંચાયા SUNDRY એના સુંદરી વાંચે તો સ્પેલિંગ બનાવતા શીખાય નવા નવા. સુંદર ક્રેડિટર્સ સુંદર ક્રેડિટર્સ છે એવું લાગે. કેશ ઇન હેન્ડ્સ હાથ પર રોકડ. બેલેન્સ શીટ. કેશ ઇન બેંક બેંક શિલ્લક. બેલેન્સ શીટ. अच्छा सुंदरी આવી ગયા. સુંદરી ડેટર્સ. પરચુરન बैलेंस शीट બેલેન્સ શીટ. પેટર્ન बैलेंस शीट બેલેન્સ શીટ આવશે. બેલેન્સ શીટ. લેન્ડ બિલ્ડિંગ બેલેન્સ. बैलेंस शीट પરચેઝ ઓફ રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ. मैन्युफैक्चरिंग બરાબર છે. ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. સમોસા સાહેબ ઓપનિંગ તો લખ્યું નહીં પણ તારીખ લખી છે ને 1/4. વર્કિંગ પ્રોગ્રેસ મેન્યુફેક્ચરિંગ. ફિનિશ મેન્યુફેક્ચરિંગ. બરાબર છે. ગેરેજ ઇનવર્ડ એટલે આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા આપણે મેન્યુફેક્ચરિંગ. વેજીસ મજૂરી મેન્યુફેક્ચરિંગ માં લઈ લઈશું. मैन्युफैक्चरिंग સેલેરી ઓફ વર્ક મેનેજર્સ મેન્યુફેક્ચરિંગ માં લઈ લઈશું. ફેક્ટરી આ વર્ક મતલબ ફેક્ટરી થઈ જશે આપણે. ફેક્ટરી મેનેજર્સ કહેવાય. ફેક્ટરી એક્સપેન્સ મેન્યુફેક્ચરિંગ. બરાબર છે. ફેક્ટરીનો રેન્ટ ટેક્સીસ મેન્યુફેક્ચરિંગ. રોયલ્ટી પેડ ઓન સેલ લખ્યું છે. જો પરચેસ પણ નથી, પેડ ઓન સેલ લખ્યું છે એટલે આને પ્રોફિટ લોસ કહેવાય. પ્રોફિટ લોસ સેલને લગતો ખર્ચો છે. સેલ લેસ રિટર્ન ટ્રેડિંગમાં આવશે. એડવર્ટાઇઝમેન્ટ પ્રોફિટ એન્ડ લોસ આવશે. ઓફિસ નું રેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ પ્રોફિટ એન્ડ લોસ માં આવશે. બરાબર છે. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી એ પણ આપણે પ્રોફિટ લોસ માં લઈ લઈએ. ઓફિસ એક્સપેન્સ પ્રોફિટ લોસ. કેરેજ ફોરવર્ડ જાવક ગાળા ભાડ. इंटरनेट हो दूसरा ऐप चाली तो अमेज़न खोले देखो तो अमेज़न में दारे नो इंटरनेट. ઓકે. ડિસ્કાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ આવશે. અને બેડ ડેટ પ્રોફિટ એન્ડ લોસ. લોકિતા हाँ सर क्यों लेट हो गए आज? मेरे फोन में खुल ही नहीं रहा था जूम. बोलो तेरा फोन तो रोज तो है ना, एक बार उसको सुबह में नहला ले, उसको बाथरूम में जाके पानी में डाल दे. रोज रोज क्या हो जाता है तेरे मोबाइल. चलो ठीक है. हेलो द स्टॉक ऑन 31st मार्च मतलब ये આપણને આખર સ્ટોક આપે છે ક્લોઝિંગ. आखर स्टॉक जिसको हम बोलते हैं क्लोजिंग स्टॉक. ठीक है. तो क्लोजिंग स्टॉक जो रॉ मटेरियल નો આપેલો છે, વર્કિંગ પ્રોગ્રેસ સ્ટોક અને ફિનિશ નો પણ આપેલો છે. ઠીક છે. લખ્યું છે પ્રિપેર મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ પ્રોફિટ એન્ડ લોસ ફોર ધ યર એન્ડેડ એન્ડ ધ બેલેન્સ શીટ એઝ ધેટ ડેટ. ઓકે ચલો બધા થઈ ગયું છે હવે કમ્પ્લીટ कर दो 10 मिनट में मत ટેબલ બધાનું બનાવી દીધું છે. ટેબલ हाँ बनेगी બની ગયું છે ને. વેરી ગુડ.
ચલો કોનું બાકી છે ટેબલ બનાવવાનું? હાથ ઊંચો કરો. હવે આવા કોનું બાકી છે? રેઝ હેન્ડ દેખ્યું છે ટેબલ. તો ચાલુ કરું થઈ ગયું દાખલો. છે તો પહેલું છે કેપિટલ 41. બરાબર છે? કેપિટલ કેટલું છે? 41 41,000. 61. કેપિટલ 41 છે અને ડ્રોઈંગ 6100 છે. રાઈટ? 6100 ચાલો એને આપણે લખીશું બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં આવી જાઓ. બેલેન્સ શીટમાં 2 બાય નહીં લખવાનું. કેપિટલ 41,000. कैपिटल 41,000 बराबर है. लेस माइनस करेंगे हम. ड्राइंग लेस ड्राइंग मतलब ड्राइंग નો મતલબ થાય ઉપાડ. ઉપાડ છે આપણો 6100. 61 ઠીક છે. ચાલો ઉપાડ 34,900. તમારે કેટલા આવશે ફિગર એ જોઈ લો. 34,900. બરાબર. 900. 34,900 બધા જોડે લખ્યો છે ને 34,900. આગળ જઈશું આપણે. મિસિસ બેન્કર્સ લોન. બરાબર. આ પત્નીની લોન છે અને એની પર કોઈ વાત કરી છે નહીં એટલે આપણે ડાયરેક્ટ બેલેન્સ લઈ લઈશું. ઠીક છે. તો બેલેન્સ ડ્રોઈંગ આગળ મોડી લખ્યું છે. થોડી એક જગ્યા છોડ દેજો. મિસિસ બેન્કર્સ લોન. કેટલા રૂપિયાની લોન છે ભાઈ? 4,000. 4,000. ઓકે. ચાલો ત્યાર પછી આગળ જઈએ. સન્ડ્રી ક્રેડિટર્સ 45,000 એ પણ અહીં જ આવશે. બરાબર છે? હેલો. હા બોલો. હા સર, તમે ડ્રોઈંગ ની જગ્યાએ મૂડી લખીશું પાર્ટની બદલે. ત્યાં આગળ રકમમાં માઇનસ લખાયું છે મેં. માઇનસ મૂડી એવું લખાયું છે મેં. ઓકે. માઇનસ મૂડી એવું લખાયું છે મેં. ક્રેડિટર્સ. ચલો સન્ડ્રી ક્રેડિટર SUNDR. ફોટો છે. હા. ચલો કેટલા છે સન્ડ્રી ક્રેડિટર્સ માં? 45,000. 45,000. યસ. ચલો આગળ જઈશું. કેશ ઇન હેન્ડ્સ, કેશ એટ બેંક. રાઈટ? તો એ આપણે આવશે પાકા સરવૈયાની અંદર. હવે આમાં આપણે કેવી રીતે ધ્યાનમાં રાખીશું પાકા સરવૈયા? પહેલા આપણે છે ને ફિક્સ એક્શન લખીશું. આ ઉપર ફિક્સ હું એકવાર લખી દઉં છું તમારા સમજણ માટે. બરાબર? હવે લખશું ના લખવા જેવું વાંધો નહીં. આ બધી આ જગ્યા છે ફિક્સ એસેટ માટે. એ જગ્યા છે. બરાબર છે? મિલકત માટે. હા એટલે સ્થિર મિલકતો એવું માનો ને. સ્થિર મિલકતો. બરાબર છે? પછીની જગ્યા રાખી છે ઇન્વેસ્ટમેન્ટ. રાઈટ? એ લઈ લઈશું આપણે. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણો. ઇન્વેસ્ટમેન્ટ નો મતલબ શું થશે? રોકાણો. ઠીક છે? क्या हुआ? એ મેં આમ જ આપણે બનાવું છું પેક્ટ. પછી તમને એનું ખબર પડી જશે કે આ ઇન્વેસ્ટમેન્ટ આપણે લખવાના છે. રાઈટ? અને આગળ આપણે લખાવું થોડીક જગ્યા છોડીને करंट एसेट मतलब करंट एसेट का मतलब क्या होगा? चालू खाता, चालू मिलकत बराबर है। હવે આપણે વાત કરીએ અહીંથી સ્ટાર્ટ કરીશું। આપણી જે વાત છે કેશ ઇન હેન્ડ્સ તે કેશ ઇન બેંક, તો અહીં આવશે બેંક કેશ ઇન હેન્ડ। બોલો કેટલા રૂપિયાની છે? 250 50
મારા જેવો ગરીબ માણસ છે બિચારો. બરાબર છે. હા કેશ ઇન બેંક 4000 4,000. સન્ડ્રી ડેટર્સ એ પણ કરંટ એસેટમાં જ આવે. બરાબર છે. એટલે આ લખીશું આપણે સન્ડ્રી ડેટર્સ કેટલે છે 40,500. 40,500 હા, સન્ડ્રી ડેટર્સ છે તમારા 40,500. પેટન્ટ બરાબર છે. ચાલો એના પછી આગળ જઈશું. પેટન્ટ્સ એટલે ફિક્સ એસેટમાં આવશે. પેટન્ટ્સ સ્થિર મિલકતો કહેવાય. અહીં લખી દઈશું આપણે પેટન્ટ. PATENTS પેટન્ટ્સ. કેટલાના છે પેટન્ટ્સ બોલો? 2,000. 2000 ચાલો પછી કોણ છે? પ્લાન્ટ મશીનરી. પ્લાન્ટ મશીનરી કેટલા રૂપિયા છે પ્લાન્ટ મશીનરી જુઓ તો 20,000. આ પણ સ્થિર મિલકત. 20,000 ચાલો પછી છે લેન્ડ બિલ્ડિંગ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ચાલો કેટલા છે લેન્ડ બિલ્ડિંગ? 26,000. 40,000 જમીન મકાન મળે છે, ખબર નહીં કઈ આગળ મળતું હશે, લેતા આવીએ આપણે. પછી છે પરચેઝ ઓફ રો મટીરિયલ. એ હવે કઈ જશે? મેન્યુફેક્ચરિંગ. આવી જાવ મેન્યુફેક્ચરિંગ ની અંદર. હવે મેન્યુફેક્ચરિંગ માં પહેલી લેન તો આપણે WIP આવશે ને. ઓપનિંગ WIP માટે જગ્યા છોડી દઈએ આપણે, રાઈટ? તો અહીં લખીશું ટુ મટીરિયલ કન્ઝ્યુમ. ટુ મટીરિયલ કન્ઝ્યુમ ઓપનિંગ સ્ટોક રો મટીરિયલ થઈ ગયું. હવે એમાં પહેલો આવશે ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ. હેલો, રો મટીરિયલ ઓપનિંગ સ્ટોક કેટલો છે જુઓ તો 3,500. 35. ચલો એમાં આપણે જોડીશું, એડ કરીશું પરચેસ. પરચેસ કેટલું છે બોલો? 35,000 35,000 નું પરચેસ છે. બરાબર છે. ચલો એમાં શું યાદ જોડીશું આપણે? આવક માલ ગાળા ભાડું. બરાબર ને? કેરેજ ઇનવર્ડ. કેરેજ ઇનવર્ડ કેટલા રૂપિયાનું છે આવક ગાળા ભાડું? કેરેજ ઇનવર્ડ. કેરેજ ઇનવર્ડ ક્યાં ગયું? હા, મળી ગયું. 1,100 રૂપિયા. બરાબર છે. હવે આને આપણે માઇનસ શું કરીશું? આમાંથી માઇનસ શું કરીશું આપણે? પેલાનું ટોટલ બોલો ચાલો. 39,600. બરાબર છે. આમાંથી આપણે લેસ કરીશું. લેસ ચાલો કેટલા લેસ કરવાના છે આપણે? ઓપન જોવાનું ને પાછળ જો હવાલામાં ક્લોઝિંગ છે 4,000 રો મટીરિયલ નું ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ 4,000. ક્લોઝિંગ સ્ટોક 4,000 છે. હા 4,000. ઠીક છે. ચાલો તો આવશે હવે આનું 35,600. 35,600. બરાબર છે. અને બીજી અસર આપણે એની કરી દઈએ. ક્લોઝિંગ સ્ટોક ની બીજી અસર આવશે આપણી. બરાબર? ક્યાં આવશે ક્લોઝિંગ સ્ટોક ની બીજી અસર? હા, ઉપર એક ફોન કોઈ ના આવે છે, હું જોઈ લઉં. કોણ?
હા બોલો. ના હું ઘરે છું. તો હવે તમે કાલે સાંજે સાંજે તો મારે ઓનલાઈન છે. અચ્છા કાલે સવારમાં મળીશ. કાલ સવારમાં ફોન કરું પછી. ઉન્નતિને મોકલી આપજો ને, વાંધો નહીં. હેલો ચિરાગ. હા 11 વાગ્યા સુધી મોકલી આપજો ને, ઉન્નતિને વાંધો નહીં. ખરો હા तुषार ઓહો પણ હવે મારે આવડે 1 વાગ્યા લગીને તો ક્લાસ ચાલશે. 1 વાગ્યા પછી આવું તો ચાલશે ઓફિસ પર? હે આ તો હું ફોન કરું છું. ચિરાગ આજે જાણી જોઈને કોલ ના કર્યો, કે નહીં આવતો. ઓકે તો વાંધો નહીં, તો પછી કાલે પછી. અને સાંજે કેટલા વાગે આવો તમે ઘરે સાંજે? ઓહો બહુ મોડું. બહુ મોડું થઈ જશે. હા હું મારે 12 થી 1 હોય છે, પછી લેક્ચર પતી જશે 1 વાગે, તો 1 વાગે હું ફ્રી થઈ જાઉં. અને સવારમાં જો કોઈ ફ્રી હોય હા તો મને ફોન કરજો, હું આવી જઈશ ઓફિસમાં. ઓકે ચાલો. એને પેલો મટીરિયલ બની જાય. ચાલો ક્લોઝિંગ સ્ટોક આપણે એની છે ને એક કામ કરીએ, ક્લોઝિંગ સ્ટોક નું હેડિંગ જ કરી દઈએ. કારણ કે તૈન્યુના ક્લોઝિંગ સ્ટોક અહીંયા આગળ આવશે. બરાબર છે? એટલે આ હેડિંગ કરી દીધું મેં. હવે અહીંયા આગળ ખાલી આપણે રો મટીરિયલ લખી દઈશું પછી. રો મટીરિયલ. ઓકે 4000. 4000. 4000 એટલે કામ થઈ જાય આપણું. એટલે આપણે આટલું કામ પતી ગયું. રો મટીરિયલ નું કામ પત્યું થઈ ગયું. ચલો હવે આપણો વારો આવે છે. તમે જુઓ વર્કિંગ પ્રોગ્રેસ ઓપનિંગ. બરાબર ને? તમને વ્હાઈટ પોઈન્ટ દેખાય છે? ઇન્ડિકેશન કે પેન થી લખું? જો આગળ વ્હાઈટ કલર દેખાય છે ને, હું જે બતાવું છું તે મોબાઈલમાં વ્હાઈટ ટપકું દેખાય છે? એમ આંગળી ફેરવું છે એટલે વર્કિંગ પ્રોગ્રેસ 1480. હું વાંચું છે એ પ્રમાણે ખબર પડે છે બધાને? પછી પેન થી લીટી દોરું? ઓકે ઓકે ચાલો. તો ઓપનિંગ સ્ટોક નું વર્કિંગ આપણે કઈ લખીશું? મેન્યુફેક્ચરિંગ. ઓપનિંગ સ્ટોક. તો સ્ટોક ઓફ કેટલો છે? જો 2000 થઈ ગયું. ફિનિશ નો ઓપનિંગ 18000. એક કઈ છે? ટ્રેડિંગ માં જશે. આવી જાવ ટ્રેડિંગ માં, લખો ડેબિટ સાઈડ. તો ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ સ્ટોક ફિનિશ્ડ ગુડ્સ 18000. ઓકે ચાલો. એના પછીની વાત છે આપણે 30 મિનિટ થઈ હોય કે એટલે અમે ભાઈ 10 મિનિટમાં 15 એ જ થાય છે ને, ખાલી કદાચ હવા થઈ જશે આપણે તો. ચાલો આ પત્યો. કેરેજ ઇનવોલ્વ બી પતી ગયું છે ને આપણું. હવે વેજીસ 27000 રૂપિયા વેજીસ. બરાબર છે? ચાલો કઈ આવશે વેજીસ? મેન્યુફેક્ચરિંગ ડેબિટ સાઈડ તો વેજીસ 27000 રૂપિયા. હવે એના પછી પણ છે તો સેલેરી ઓફ વર્ક મેનેજર. સેલેરી ઓફ મેનેજર. સેલેરી ઓફ વર્ક મેનેજર કેટલું છે? જુઓ તો 5600. 5600. પછી ફેક્ટરી એક્સપેન્સ. ફેક્ટરી એક્સપેન્સીસ. આ કોની કે બૈરા બહુ વળવળ કરે? જો તો
₹3400 34 એમને જમવાનું આપી દો એટલે બંધ થઈ જાય. તો ફેક્ટરી રેન્ટ એન્ડ ટેક્સીસ, તો ફેક્ટરી ફેક્ટરી રેન્ટ એન્ડ એન્ડ ટેક્સીસ ટેક્સીસ એ ટેક્સીસ કેટલો 2500 છે? ₹2500, બરાબર છે. 2500. ચલો પછી રોયલ્ટી સેલ પર છે એટલે પ્રોફિટ લોસ માં જશે. પ્રોફિટ એન્ડ લોસ માં આવશે. પ્રોફિટ એન્ડ લોસ માં આવી જાવ, ટ્રેડિંગ માં ને પ્રોફિટ એન્ડ લોસ માં હા લખો. ચાલો તો રોયલ્ટી ઓન સેલ એવું લખજો. તો રોયલ ઓન સેલ ઓન સેલ 1200 કેટલા રૂપિયા છે? 1200. ત્યાર પછી સેલ છે ટ્રેડિંગ માં આવશે, વેપાર ખાતામાં, અને રિટર્ન કરેલું છે એટલે આપણે સવાલ જ નથી એમાં, બરાબર છે. બાય સેલ એ લોકો રિટર્ન કરીને જ આપેલું છે 1,23,400. આગળ પછી જઈશું આપણે. સેલ થઈ ગયું. હવેનો વારો છે એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝ 3,000 રૂપિયા એડવર્ટાઇઝ છે, ઓફિસ છે, પ્રિન્ટિંગ, આ બધું પ્રોફિટ લોસ ની આઈટમ છે, બરાબર ને? ચાલો તો પ્રોફિટ એન્ડ લોસ માં આવી જાઓ. ચાલો એડવર્ટાઇઝમેન્ટ તો એડવર્ટાઇઝ પેલો બીજો તો છે ને જીઓ વાળો નંબર નહીં. તો એડવર્ટાઇઝમેન્ટ કેટલો છે? 3,000 રૂપિયા. જાહેરાત, એડવર્ટાઇઝ એટલે જાહેરાત. ત્યાર પછી ઓફિસ રેન્ટ, તો ઓફિસ રેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ કેટલા રૂપિયાનો છે? 4800. ચાલો ત્યાર પછી પ્રિન્ટિંગ સ્ટેશનરી પણ થઈ જ આવશે. તો પ્રિન્ટિંગ અને સ્ટેશનરી STATIONERY સ્ટેશનરી કેટલા રૂપિયા છે? સ્ટેશનરી ના 1,000 રૂપિયા, બરાબર. ચલો આગળ છે ઓફિસ એક્સપેન્સ, એ પણ થઈ જ આવશે. ઓફિસ એક્સપેન્સ કેટલા રૂપિયાનો છે? 5800 રૂપિયા ઓફિસ એક્સપેન્સ. ત્યાર પછી ગેરેજ આઉટવર્ડ, ચાવક ભાડું પણ થઈ જશે, રાઈટ? તો ગેરેજ આઉટવર્ડ બરાબર છે. કેટલા રૂપિયા છે? 600 રૂપિયા. ગેરેજ આઉટવર્ડ 600 રૂપિયા. ચાલો પછી કેટલા છે? ડિસ્કાઉન્ટ, એ પણ અહીં જ આવશે. અચ્છા, બે ડિસ્કાઉન્ટ છે આપણે, બરાબર ને? હવે એને ઇંગ્લિશમાં લખીએ આપણે. અહીં લખો તો ડિસ્કાઉન્ટ એલાઉડ, એને ઇંગ્લિશમાં એલાઉડ કહેવાય. ડિસ્કાઉન્ટ એલાઉડ એટલે વટાવ, આપેલ વટાવ, ને કહેવાય આપેલ વટાવ, બરાબર. ડિસ્કાઉન્ટ એલાઉડ એટલે આપેલ વટાવ. હવે ડિસ્કાઉન્ટ રિસીવ તે સામે લખીશું, બે લાઈન છોડીને લખજો. બે લાઈન છોડીને બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ બાય ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એટલે કે મળેલ વટાવ, એ છે 2100 મળેલ વટાવ. બેડ ડેપ્ટ એટલે ખાધાની કોઈ હવાલો છે નહીં એટલે ડાયરેક્ટ લખી દો. તો બેડ ડેપ્ટ, એમાં બેડ એટલે ડૂબેલું, ડેપ્ટ એટલે લેણું, ડૂબેલું લેણું, એનું ગુજરાતી એવું થાય. આનું ગુજરાતી આપણે ગરખા જ કહીએ, પણ આમ એનું ગુજરાતી છે ડૂબેલું લેણું, એવું થાય. ડૂબેલું લેણું, ડૂબેલું લેણું. આવો એનો મતલબ છે, રાઈટ?
ચાલો થઈ ગયું. હવે પાછળ હવાલો જોઈ લો. બે ક્લોઝિંગ સ્ટોક. હા ક્લોઝિંગ સ્ટોક 2 જ છે ને આપણે બે એક તો થઈ ગયું હા છે. 2. ચલો વર્કિંગ પ્રોગ્રેસ એ બે એક તો મેન્યુફેક્ચરિંગ ની ક્રેડિટમાં લખી દો. મેન્યુફેક્ચરિંગ ની ક્રેડિટમાં ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ ક્લોઝિંગ સ્ટોક ઓફ WIP. સ્ટોક ઓફ WIP. WIP 4500. ક્લોઝિંગ સ્ટોક ઓફ WIP 4500. 4000. હા 4500. ફિનિશ નો ક્લોઝિંગ સ્ટોક કઈ લખીશું બેલેન્સ ટ્રેડિંગ માં બાય ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ઓફ ફિનિશ ગુડ્સ એ કેટલો છે 28000. આ બંનેની બીજી અસર આપીશું બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. બેલેન્સ શીટમાં ક્લોઝિંગ સ્ટોક લખેલો છે લખી દો આપણે એક WIP છે આખું લખશો તોય ચાલશે 4500 બરાબર અને અહીં લખીશું ફિનિશ બરાબર છે એ કિલો હતો 28. હા આપણો દાખલો પૂરો થઈ ગયો. ચાલો ટોટલ મારીશું. પહેલા આપણે મેન્યુફેક્ચરિંગ ને બંધ કરીએ. મેન્યુફેક્ચરિંગ એનું આ ટોટલ વધારે આવશે કયું ઉધારનું ટોટલ વધારે આવશે. $76,100. 76,100. બીજા બધા કરજો ભાઈ બરાબર એટલે આપણે કોઈની ભૂલ હોય તો ખબર પડી જાય. 76,100. ડિફરન્સ 71,600. ડિફરન્સ કેટલો આવે છે બોલો 71,600. 71,600 ડિફરન્સ આવે છે જેનું આપણે નામ લખીશું બાય ટુ ના કોસ્ટ ઓફ પ્રોડક્શન ટ્રેડિંગ અકાઉન્ટ. બરાબર બ્રેકેટમાં આપણે લખીશું એને ટ્રેડિંગ અકાઉન્ટ મતલબ એને આપણે વેપાર ખાતામાં લઈ જવાનું 71,600. બરોબર છે. ચલો અને બીજી અસર આપણે આપીશું ટ્રેડિંગ એકાઉન્ટ વેપાર ખાતાની ઉધાર બાજુ આ જમામ છે ને એટલે ઉધારમાં જશે. અહીં લખીશું આપણે ટુ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલા હતા 71,600. 71,600 થઈ ગયું. ટોટલ મારીશું આપણે ક્રેડિટ નું વધારે આવશે. હે હા આમાં ક્રેડિટ નો વધારે આવશે. ક્રેડિટ નો વધારે આવશે 1,51,400. 1,51,400. 1,51,400 1,51,400. તો ડિફરન્સ 61,800. 61,800 ડિફરન્સ. ચાલો આને આપણે શું કહીશું ટુ ગ્રોસ પ્રોફિટ રાઈટ. આ ગ્રોસ પ્રોફિટ ને આપણે આગળ ક્યાં લઈ જઈશું પ્રોફિટ એન્ડ લોસ માં બાય ગ્રોસ કેટલા હતો ગ્રોસ પ્રોફિટ આપણો 61,800. આગળ ટોટલ મારીશું આનું આવશે કેટલો આવશે 63,900. 63,900. કેટલો આવશે તમારું 34,550. બરાબર ડિફરન્સ 63,900 ડિફરન્સ કેટલો આવ્યો 34,550.
350 ભાઈ બીજા બધા કરતા રહેજો હા ટોટલ બધા ટોટલ કરજો કોકથી ભૂલ પડી જાય તો પછી આખો દાખલો ગોતવો ના પડે સર ડિફરન્સ ખોટો છે 45350 ખોટો છે. આવે કેટલો હા, આવશે 45,350. 45,350 હા હા. 45,350 350 ઠીક છે ચાલો નેટ પ્રોફિટ ને હા. આપણે આની અંદર એડ કરી દઈશું આગળ પ્લસ પ્લસ શું લખવાનું? નેટ પ્રોફિટ પ્રોફિટ. નેટ પ્રોફિટ ચોખ્ખો નામ પ્રોફિટ. 45350 45,350 રાઈટ હા ચાલો ટોટલ આવશે ટોટલ 80250 કેટલો આવ્યો 80250 હે 80,000 80,250. 250 80,250 ચાલો હવે હા. બેલેન્સ શીટ નો ટોટલ બંને બાજુ ટોટલ મારો 1,29,250 આવી ગયો. 1,29,250 બંને બાજુ આઈ જોવો જોઈએ એક મિનિટ સર તો 50 આવી ગયો સાહેબ. અને અહીં પણ કેટલા આવશે 1,29,250 250 થઈ ગયું સર આવી ગયો. તો આ રીતે આપણો પહેલો દાખલો પૂરો થયો. હવે એના પછી તો ઉદાહરણ છે એ નથી કરાવતો હું તમને બરાબર છે એના પછીનો દાખલો છે 32 નંબરનો દાખલો દાખલા નંબર 32 ઓકે એક કામ કરો ને કોઈ વ્યક્તિ આખા પેજ નો સરસ ફોટો પાડીને મારા WhatsApp પર કરો હેલો વોટ્સઅપ પર એક હા સર કરું મારા WhatsApp સારો ફોટો પાડજો એકદમ મસ્ત હા, એકદમ સર ફૂલ વાઇસ બે મિનિટ આપણે થઈ ગયો સેન્ડ કર્યો બકા હા સર કરી દીધો હું રાહ જોયા કરું આવી ગયો સર આવી ગયો. કેમ સર બ્યુટીફુલ છે હા જીવ ચાલો સ્ટાર્ટ કરીએ હવે હા. તો આ આપણો દાખલો છે દાખલા નંબર from the following informations you are required to prepare manufacturing account બરાબર છે બરાબર. અકાઉન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ મંથલી બેલેન્સ શીટ ट्रेडिंग प्रॉफिट एंड लॉस मिस्टर अभी क्या लिखा है मिस्टर अभी અભી. फॉर द ईयर एंडेड 31st so and so બરાબર છે તો આપણે હવે પહેલું છે કેપિટલ કઈ જશે બેલેન્સ શીટમાં Balance. બી બેલેન્સ શીટ. હા ઓપનિંગ સ્ટॉक ऑफ रॉ मटेरियल मैन्युफैक्चरिंग મેન્યુફેક્ચરિંગ. વેજીસ મેન્યુફેક્ચરિંગ કાલ પર હશે થઈ ગયું વેજીસ મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ. કોલ એટલે કોલસો એ હોય મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ. પરચેસ ઓફ परचेज ऑफ रॉ મટીરિયલ मटेरियल मैन्युफैक्चरिंग મેન્યુફેક્ચરિંગ. मनु वाचा है कि मैन्युफैक्चरिंग मैन्युफैक्चरिंग कर दो सेल ट्रेडिंग में આવશે ટ્રેડિંગ. હા રિપેર. મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ કેરેજ ઇનવર્ડ એટલે આવક માલ માલગાડા ભાડું. ગાડા ભાડું ભાડું મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગ.
કેરેજ આઉટવર્ડ એટલે જામા ગાભા Profit and loss. જામા ગાભા હું ભૂલી ગઈ જતા બરાબર છે કેસિંગ રેવા દે હું જતા જતા લઈ જઈશ કલાકાર Balance આવી ગયો પાછો બિલ્ડિંગ હા એનો બહુ જ અવાજ છે. પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ ટૂલ્સ એટલે ઓજારો ટૂલ્સ નો મતલબ થાય ઓજારો છૂટા ઓજારો. ઓજારો હોય ને Balance. લૂઝ ટૂલ પણ કે લોકો ઇંગ્લિશમાં એ લોકો આ રીતે પણ લખે લૂઝ ટૂલ્સ LSSE ટૂલ્સ એટલે છૂટા ઓજારો લૂઝ ટૂલ્સ પણ એ લોકો એકલી ટૂલ્સ એટલું લખ્યું છે વાંધો નહીં ઓજારો બેલેન્સ શીટમાં આવશે મેન્યુફેક્ચરિંગ લાઇટ એમમાં જશે લાઇટમાં મેન્યુફેક્ચરિંગ લીગલ ચાર્જીસ પ્રોફિટ એન્ડ લોસ કાયદાકીય ખર્ચા લીગલ ચાર્જીસ નો મતલબ થાય કાયદાકીય ખર્ચા ખર્ચા. કાયદાકીય ઓફિસર ખર્ચા ખર્ચા એટલે પ્રોફિટ લોસ Office. ઓફિશિયલી પ્રોફિટ લોસ માં ઓફિસ નો રેન્ટ હોય Profit પ્રોફિટ લોસ માં loss. બરાબર છે કોન્ટ્રીબ્યુશન ટુ Contribution. પીએફ પ્રોફિટ એન્ડ લોસ આ લખો પ્રોવિડન્ટ ફંડ નો Provident. ફાળો પ્રોવિડન્ટ ફાળો. ફંડ હા નો ફાળો. પછી એકદમ ફાળો અલગ રાખજો લોચો ના પડી જાય હા. બરાબર છે? એટલે આ ખર્ચો કહેવાય હા. સેલ રિટર્ન ટ્રેડિંગ માંથી માઇનસ કરીશું આપણે Trading. બરાબર. Okay. લેસ ટુ સેલ Drawing. લેસ સેલ ઉપાડ ડ્રોઈંગ ઉપાડ balance. બેલેન્સ શીટ Balance ઉપાડ sheet. એટલે માઇનસ માઇનસ કરીશું આપણે એમાંથી કેપિટલ માંથી માઇનસ કરીશું કેપિટલ માંથી આ મૂડી બેંક માંથી લોન ચલો બેંક લોન કઈ Balance આવશે sheet. બેલેન્સ શીટ બેલેન્સ Balance sheet. ઇન્ટરેસ્ટ પ્રોફિટ એન્ડ લોસ ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ Profit loss. પ્રોફિટ એન્ડ લોસ દીવાદારો સ્ટેટસ લેનદારો દેવાદારો લેનદારો એ કરંટ એસેટ માં આવશે બેલેન્સ શીટ બેલેન્સ શીટ હા કેશ Asset એન્ડ bank. બેંક બેલેન્સ શીટ Balance sheet. ફર્નિચર ફર્નિચર બેલેન્સ શીટ Balance sheet. ઇંગ્લિશ માં છે ને આવું હોય ને PURE એને ચર વંચાય Share. નેચર હા આવું નેચર નેચર નટુરે એવું ના વંચાય નટુરે ટુરે વાંચે અમુક ફ્યુચર હવે ફ્યુચર ફુટુરે એવું ના હોય ટુરે PURE એટલે ચર થાય એટલે આ ફર્નિચર હા એટલે એનો સ્પેલિંગ માં TURE ચર એવું ઇંગ્લિશ હા. અવર ચંદુ રહેવાનું પરચેસ રિટર્ન એ ટ્રેડિંગ માં જશે માઇનસ કરીશું ખરીદીમાંથી લેસ ઇન પરચેસ બરાબર છે ઓફિસ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ મેન્યુફેક્ચરિંગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રોફિટ એન્ડ લોસ કશું કીધું નથી આપણે મેન્યુફેક્ચરિંગ ઇન્સ્યોરન્સ મેન્યુફેક્ચરિંગ માં જશે બરાબર આમ ઇન્ડિકેશન જે આપ્યું છે ચાલો આગળ જઈશું હા. આપણે ડેપ્રિસિએશન પહેલો હવાલો ડેપ્રિસિએશન એટલે ઘસારો ડેપ્રિસિએશન નો મતલબ થાય ઘસારો ઘસારો ને ઘણા લખાણી આવડતું ઘણા આવું લખે આ ઘસારો કહેવાય અને ધને ગમો ફરકું ના લાગે ધજાનો ધ ઘરનો ગ અલગ તો આ પ્લાન્ટ અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે ડી આવી ગયો છે ખરેખર ટી આવે આગળ પ્લાન્ટ ડ ના આવે હા આ 15% ઘસારો છે અને ફર્નિચર પર 10% ઘસારો છે તો ઘસારાનો તો તમને ખબર જ છે માઇનસ કરવાનું આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવાનું બાકી લખો ચૂબા ચૂકવવાનું બાકી આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવાનું બાકી એક્સપેન્સ એમાં મજૂરી 6000 છે અને છે અને વેચાણ સેલ નહીં હોય સેલ પર જો તો કઈ સ્પેલિંગ જો તો સેલ એક્સપેન્સ કેવું કશું છે જો તો સેલ પર ના હોય ખર્ચો બાકી સેલ્સ રિટર્ન છે સેલ રિટર્ન સેલ લગતો કોઈ ખર્ચો છે જો સેલ્સ ના હોય ને સેલ્સ 2500 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ લખે છે સેલરી છે સેલરી નહીં. સેલરી હશે ને એડી કરેક્શન કરો સેલરી કરી દો Salary. સેલરી કરી દો સેલ્સ ને બદલે સેલરી કરી દો સેલરી ઓકે Okay. ચલો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન મતલબ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. લોન પર વ્યાજ વ્યાજ. ચૂકવવાનું બાકી લોન પર લોન વ્યાજ પર વ્યાજ રાઈટ ઠીક કરો છો તમે હું તો ભૂલી ગયો ઠીક કરાવવાનું તમને એટલું જ નહીં. પહેલો હાની પર હતો પ્લાન્ટ પર હતો બરાબર ઘસારો પ્લાન્ટ પર હતો પછી ફર્નિચર પર હતો નીચે. ફર્નિચર પર હતો સીધી. બરાબર છે પહેલો હવાલો પછી વેજીસ પર હતો
વેજીસ કઈ ગયા ઉપર છે આઈ ગયા ઉપર થર્ડ Salary. પછી સેલેરી આવી રહી ઓફિસ સેલેરી એની પર હતો અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન આવી રહ્યું ઇન્ટરેસ્ટ આવી અહીંયા આગળ interest. થઈ ગયું થઈ ગયું. ચાલો હવે આપણે કોની પર આયા ક્રિએટ અ પ્રોવિઝન ફોર બેડ એન્ડ ફોર ડેપ્ટ આ ડેપ્ટ આવે સ્પેલિંગ મિસ્ટેક છે ડેપ્ટ કાર્ડ એ લખો ગાલખાત અનામત ટેબલ બનાવી દઈશું ને તો હા એટલે આની પર આવશે દેવાદાર પર અને આ છે ને વટાવા અનામત છે આ જે છે વટાવા અનામત ચાલો. એ પણ દેવાદાર પર જ ગણાશે રાઈટ તો બંને દેવાદાર પર ટીક કરો તમારા દેવાદારો કઈ ગયા બે ભેગા લેટેસ્ટ કાઇટસ આવી રહ્યા જો ઇન્ટરેસ્ટ નીચે છે અને એના પછીનો હવાલો જે છે રો મટીરિયલ કાચો માલ ખાલી કાચા માલ જ ક્લોઝિંગ સ્ટોક આપે છે 1,60,000 બહુ સિમ્પલ થઈ ગયું બરાબર એટલે પેલા તો મગજમારી છે જ 1,60,000 રો મટીરિયલ આની બે અસર તો બધાને ખબર જ છે ને એક તો આપણે માઇનસ કરીશું રો મટીરિયલ કન્ઝ્યુમ માંથી અને બીજું બેલેન્સ શીટમાં એસેટ મળે બરાબર છે સિમ્પલ તો આ આપણો આખો દાખલો ઈઝી થઈ ગયો ચલો હવે કયું કયું ખાતા બનાવીશું આપણે જુઓ તો એક મેન્યુફેક્ચરિંગ બનાવજો બરાબર છે હા પછી ટ્રેડિંગ નાના બનાવજો એકદી બહુ મોટા નહીં પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ આટલા ખાતા બનાવવા છે તમારે મેન્યુફેક્ચરિંગ ટ્રેડિંગ પ્રોફિટ એન્ડ લોસ બેલેન્સ શીટ રાઈટ હવે આ દાખલો હોમવર્કમાં થશે તો કરાવી દો કેવું કરું બોલો તમે કોઈ એવું કહી હે છોકરીઓ આપી દો હોમવર્કમાં આવડશે ને કોઈ નવું છે નહીં આમાં બરાબર બહુ ઈઝી છે એકદમ બરાબર જે આપણે ભાગ્યા ભાગમાં શીખ્યા છે એ જ વસ્તુ છે બીજું કશું છે નહીં નવું રાઈટ તો હજુ આપણી પાસે 1 વાગ્યામાં 10 મિનિટ બાકી છે તો આગલો દાખલો બી જોઈ લઈએ આ રીતે બરાબર તો એ દાખલો પછી આપણે નેક્સ્ટ ટાઈમ કરાવીને પછી બરાબર છે એ દાખલો આપણે નેક્સ્ટ ટાઈમ કરાય વિશાલ એક ફોટો પાડ દે ચાલ ફટાફટ સોરી થોડો લાઇટમાં પાડજે ડાર્ક થઈ જાય છે પણ ધરમ પાડતો એવું લાગે છે પાછળ છે એના હવાલા જોઈ લેજે પાછળ નથી 33મો દાખલો દાખલા નંબર 33 આ દાખલો મને ગણીને જેનો પણ ગણાઈ જાય મને વોટ્સએપ કરશે બરાબર છે અમુક લોકો તો ખબર શરમાય છે વોટ્સએપ પર જો ફોટો મોકલાવતી હોય દાખલો ગણીને મોકલાવાનો છે ને તમારા ફોટા થોડા મોકલાવાનો અરે યાર બહુ શરમાય છોકરાઓ એટલા શરમાય છોકરો એટલી શરમાય ચલો મોકલે છો દાખલો સર મોકલી દીધો કહેતો નહીં યાર હું એગડી રાહ જોયા કરું ઓડિયો તો કરો મેસેજ હા મુકેલા ચાલો દાખલા નંબર 33 from the following particular Mr. Phillips ઉપર હેડિંગ હું મારવાનું in the books of Phillips એવું હેડિંગ મારવાનું તમારે મિસ્ટર ફિલિપ્સ ભાઈ જે પ્રશાંત છે પેલો ચિરાગ છે એ લોકોને ડાયરેક્ટ ના ફાવે તો કોઈના ઘરે જઈને દાખલા કરજો કેતન છે નિસાર છે બરાબર એ લોકોની ઘરે જઈને સોહેલ ખાની લારી છે તે લારી પર બેન કરજો પ્રોફિટ એન્ડ લોસ
લખ્યું છે આફ્ટર મેકિંગ નેસેસરી એડજસ્ટમેન્ટ નો મતલબ થાય હવાલા. હવાલા એડજસ્ટમેન્ટ જરૂરી હવાલાઓ હવાલા. નાખ્યા પછી ની પાકું શરીર એટલે હવાલા એડજસ્ટમેન્ટ એટલે. ચલો કેપિટલ મૂડી આપેલી છે પહેલી તો મૂડી એ કઈ જશે બેલેન્સ શીટ કારણ કે પેલા ચિરાગ છે નવા જોડાય છે એટલે અંગ્રેજીમાં અમને સમજણ પડે નહીં થોડી. ચલો પછી છે ચિરાગને તો કીધું જ છે સર. ડ્રોઈંગ એટલે ઉપાડ એ હોય બેલેન્સ શીટમાં લખીશું માઇનસ બેલેન્સ શીટ રાઈટ. ચલો સુંદરી ક્રેડિટર્સ એટલે લેણદારો બેલેન્સ શીટ એ કઈ જશે બેલેન્સ બેલેન્સ શીટ. શીટ. બેલેન્સ શીટમાં બેલેન્સ શીટ. પ્રોફિટ એન્ડ લોસ ડિસ્કાઉન્ટ રિસીવ Profit પ્રોફિટ એન્ડ loss. લોસ લોસ. અચ્છા ક્રેડિટમાં જશે હા ભૂલતા ના. હવે અહીંયા લાભાર્થ કાચું શેર નથી આપ્યું જો આ કાચું શેર નથી એટલે ઉધાર જવા પાછું નક્કી કરવું પડશે આપણે. અલ્હાબાદ બેંક બેલેન્સ શીટ એ હોય ક્રેડિટમાં જ છે જોઈ લો બરાબર છે. રિઝર્વ ફોર બેડ ડેટ એન્ડ એટલે આ ગાળખા દલામત છે. આ દાખલો હું ભણાવીશ ને તમને હોમવર્ક પણ નથી આપતો. પ્રોફિટ એન્ડ લોસ રાઈટ. પરચેઝ રિટર્ન ટ્રેડિંગમાં આવશે. ટ્રેડિંગમાં પરચેઝ રિટર્ન ટ્રેડિંગમાં આવશે. ટ્રેડિંગમાં આવશે. હા પ્રણવભાઈ ઓકે ચલો થેન્ક યુ. હા હા યોર મોસ્ટ વેલકમ. ચાલો ચેલ ચેલ કઈ જશે ટ્રેડિંગમાં ટ્રેડિંગમાં આવશે બરાબર છે. શેર ટ્રેડિંગ શેર રિટર્ન એ ભાઈ ટ્રેડિંગમાં જશે. ટ્રેડિંગમાં થશે પછી ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગમાં હવે આ આવશે. લોચો માર્યો. ઓપનિંગ સ્ટોક કોનો છે કીધું જ નહીં. ચાલો આપણે રો મટીરિયલ માની લઈએ છીએ ટેમ્પરરી અત્યારે બરાબર એટલે મેન્યુફેક્ચરિંગ લખી દઈએ છીએ. રો મટીરિયલ લખી દઈએ છીએ આપણે ટેમ્પરરી અને આપણે લખી દીધો મેન્યુફેક્ચરિંગ. પછી કશું આગળ હશે તો કઈ પ્લાન્ટ મશીનરી એ બેલેન્સ શીટમાં જશે. બેલેન્સ શીટમાં જશે અહીં ગર્ભિત થવાનો છે ઇન્ક્લુડ મશીનરી પર 5000 પરચેઝ ઓન એટલે આપણે ઘસારો ગણથી જ ધ્યાનમાં રાખવાનું. 70,000 પર ડાયરેક્ટ ઘસારો નહીં કરવાનો. 70,000 ના બે ભાગ પાડીશું 5,000 અને 12,000. 12,000 એમાં 5,000 નું મશીન આપણે 1 19 એટલે 3 મહિનાનો ઘસારો ગણાશે. 3 મહિનાનું પેલા આનો 12 12 મહિનાનો મહિના ઘસારો ગણાશે. ઠીક છે. હમ. ચલો ફર્નિચર બરાબર. બેલેન્સ શીટ બિલ્ડિંગ બેલેન્સ બેલેન્સ શીટ શીટ પરચેઝ બેલેન્સ ટ્રેડિંગ બરાબર છે. ટ્રેડિંગ લેટર્સ ટ્રેડિંગ હમ. મેન્યુફેક્ચરિંગ વેજીસ મેન્યુફેક્ચરિંગ Manufacturing. મેન્યુફેક્ચરિંગ Manufacturing. મેન્યુફેક્ચરિંગ Manufacturing. આઉટવર્ડ પ્રોફિટ એન્ડ લોસ Profit and loss. પ્રોફિટ એન્ડ લોસ પ્રોફિટ એન્ડ લોસ. સેલેરી. Salary. Profit and સેલરી loss. એટલે પગાર પ્રોફિટ એન્ડ લોસ. ઇન્ટરેસ્ટ એન્ડ બેંક ચાર્જીસ પ્રોફિટ એન્ડ લોસ. ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે આપેલો વટાવ Profit and loss. પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ ઇન્સ્યોરન્સ પ્રોફિટ એન્ડ લોસ. Profit and બેંક loss. ઓફ બિકાનેર દુકાન. પ્રોફિટ એન્ડ લોસ. કેશ ઇન Profit and હેન્ડ loss. પ્રોફિટ એન્ડ લોસ. અને ક્લોઝિંગ સ્ટોક એટલે આ ડાયરેક્ટ જ ક્લોઝિંગ સ્ટોક આપી દીધો છે એટલે બેલેન્સ શીટમાં જતો રહેશે. રાઈટ બેલેન્સ શીટમાં ઓબ્વિયસલી આપણે રો મટીરિયલ લઈ લઈએ આપણે વાંધો નહીં. સર કેશ ઓન પ્રોફિટ એન્ડ લોસ અરે બેલેન્સ શીટ સોરી Balance sheet. બેલેન્સ શીટ બેલેન્સ. ભૂલથી ઉતાવળમાં લખ્યું બેલેન્સ શીટ. તો પહેલો હવાલો પ્રોવાઇડ ફોર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 10% પર એનમ. પર એનમ નો મતલબ થાય વાર્ષિક. વાર્ષિક. પર એનમ સ્પેલિંગ આનો આવો હોય બરાબર પર એનમ. પર એનમ એટલે વાર્ષિક થાય. વાર્ષિક. નો ઇન્ટરેસ્ટ ટુ બી પ્રોવાઇડેડ ઉપર પર કોઈ વ્યાજ નથી. આઉટસ્ટેન્ડિંગ સેલરી એટલે ચૂકવવાનું બાકી પગાર. અવાજ નહીં આવતો हाँ सर नहीं आता હવે આવ્યો હેલો હવે અવાજ આવે છે હેલો આવે આવે છે છે. ચૂકવવાનો બાકી મેન્યુફેક્ચરિંગ વેજીસ મજૂરી મજૂરી. એવું થાય છે हाँ सर रिपीट થયા કરે છે અવાજ હવે છેલ્લા સારું ચાલતું તો હવે માથું
હલો હા સર બરાબર હલો ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન ચુકવણી પર વ્યાજ લોન પર વ્યાજ થઈ ગયું ડેપ્રિસિએશન ઘસારો ઘસારો ફર્નિચર પર 10%, બિલ્ડિંગ પર 2.5%, 2.5% છે. વાર્ષિક પ્રીપેડ એટલે અગાઉથી ચૂકવેલ ચૂકવેલ ખર્ચ રાઈટ. પ્રીપેડ નો અગાઉથી ચૂકવેલ. આપણે મોબાઈલમાં પ્રીપેડ રિપેરિંગ પ્રીપેડ હોય છે મોબાઈલમાં અગાઉથી પહેલા પૈસા ચૂકવી દઈએ પછી આપણે એનો ઉપયોગ થાય. તેમાં વીમો છે, ઇન્સ્યોરન્સ છે અને અને સેલરી. પગાર છે પગાર અગાઉથી ચૂકવેલો છે અને વીમો આપણે માઇનસ કરીશું આપણે, બરાબર છે. આ કરતા હતા એ પ્રમાણે. પ્રોવિઝન ફોર બેડ ડેટ 10% ઓન લેટર, કલખા અનામત 10% રાખવાનો છે, બરાબર છે. ત્યાર પછી છે ફર્નિચર કોસ્ટિંગ 500 વોઝ સોલ્ડ 350. 500 રૂપિયાનું એક ફર્નિચર 350 માં આપણે વેચી દીધું છે. ત્યારે 1/4 પહેલા જ દિવસે this amount was later credited to furniture account. અને એને પછી આપણે ફર્નિચર એકાઉન્ટમાં ક્રેડિટ કરી દીધું છે. ઓકે, તો આની આપણે ઇફેક્ટ આપી દઈશું. 500 રૂપિયા ફર્નિચરમાંથી માઇનસ થઈ જશે અને 150 રૂપિયા જે આપણે લોસ થઈ છે એને પ્રોફિટ લોસમાં લખીશું, રાઈટ. એટલે આની આપણે અલગથી અસર આપીશું. હવાલા ટીક કર્યા બધાએ? હવાલા ટીક કરી દઈએ આપણે. કોને કોને પણ હવાલા હતા તે જોઈ લઈએ. પહેલો હવાલો હતો કેપિટલ પર, કેપિટલ, બરોબર છે. બીજામાં 3 હવાલા હતા. પગાર ચૂકવવાનો બાકી, સેલરી થઈ ગયું, સેલરી બેડ ડેપ્ટ નીચે પગાર ચૂકવવાનો બાકી, મેન્યુફેક્ચરિંગ ચૂકવવાનો બાકી અને ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન આવી, ઇન્ટરેસ્ટ એન્ડ બેંક ચાર્જીસ આવી, બરોબર છે. ચાર્જીસ પછી ત્રીજો હવાલો સીએ છે કે ઘસારો છે. એક તો મશીનરી પર ઘસારો છે. વેર ઇઝ મશીનરી? પેલા કોણ છે કોરોના? ચલો પ્લાન્ટ મશીનરી છે અને બિલ્ડિંગ છે, રાઈટ. પછી પ્રીપેડ અગાઉથી ચૂકવેલા ખર્ચા, એમાં ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સ અને સેલરી. ટીક આવશે સેલરી, બરાબર. ચાલો, અને ઈ દેવાદારો પર ટીક કરો. થઈ ગયા દેવાદારો આપણા આવી ગયા. અને ફર્નિચર પર ટીક કરવાનું છે, એ તો થયેલું છે ફરી. ઓકે, તો તમારે પેલો દાખલો હોમવર્કમાં કરી દેવાનો છે. અને આ દાખલો બનાવી નાખવાનો છે. આ દાખલામાં શું બનાવશો જુઓ. એક તો મેન્યુફેક્ચરિંગ બનાવશું, ટ્રેડિંગ બનાવશું, પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ લોસ અને બાલેન્સ શીટ, બરાબર છે. આપણે 4 વસ્તુ બનાવી રાખીશું, રાઈટ. એટલે કાલના લેક્ચરમાં આપણે આ દાખલો કમ્પ્લીટ કરીશું અને પછી એના પછીનો દાખલો જોઈ લઉં છું 2 મિનિટ. એ બનાવીને રાખજો. એનું તો ઉદાહરણ આપી છે, ચલો એ ના કરશો, એ તમારે કરી દઈશું. ઉદાહરણ છે, ઉદાહરણ છે તો 35મો દાખલો, એ આપણે કરી દઈશું, બરાબર. 35મો દાખલો પેજ નંબર 48 પર આપેલો છે, એ આપણે કરીશું. એટલે કાલના ટાર્ગેટમાં આપણે 2 દાખલા ટ્રાય રાખીએ છીએ, જેટલો થાય એટલો ખરા, પણ 2 તો આપણે કરીએ છીએ, બરાબર છે. અને પેલો દાખલો હોમવર્કમાં આજે કરી નાખજો. ઓકે, ચાલો મળીએ બધા. ઓકે મળીએ.